અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી સ્થિત સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ઔદ્યોગિક સલામતીના ધજાગરા ઉડાવતી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં પ્લાન્ટમાં ફરજ બજાવતા એક યુવાન કામદારે જીવ ગુમાવ્યો છે. ટોલ્યુઇન જેવા ખતરનાક કેમિકલની પ્રોસેસ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના આક્ષેપો વચ્ચે આ શંકાસ્પદ મૃત્યુએ સમગ્ર જીઆઈડીસીમાં ભારે તણાવ અને રોષની લાગણી ફેલાવી છે. મૃતક કામદારની ઓળખ અલાદ કદંબા ભુવે, ઉંમર વર્ષ 37, મૂળ રહેવાસી ઓડિશા તરીકે થઈ છે, જેઓ હાલ સંજાલી ખાતે રહેતા હતા. તારીખ 7/12/2025ના રોજ સન ફાર્માના પ્લાન્ટ નંબર 6માં રિએક્ટર નંબર 617માં ટોલ્યુઇન નામના અતિ જ્વલનશીલ અને ઝેરી કેમિકલની પ્રોસેસ ચાલી રહી હતી. ફરજ પર રહેલ અલાદ ભુવેને આ પ્રોસેસ દરમિયાન અચાનક ઝેરી વરાળ અથવા કેમિકલની ગંભીર અસર લાગી આવી હતી, જેના કારણે તેમને માથામાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. તબિયત લથડતા તાત્કાલિક તેમને કંપનીના OHC માં લઈ જવામાં આવ્યા હતા. જોકે OHC સેન્ટર ગંભીર કેમિકલ અસરના કેસને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયું હતું. આ પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ વધુ નાજુક બનતા તેમને તાત્કાલિક અંકલેશ્વરની પદ્મસિદ્ધા હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ અલાદ ભુવેનું મૃત્યુ નીપજ્યું હતું. ફરજ પરના ડોક્ટરે તે જ દિવસે રાત્રે 9:15 કલાકે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના સીધો ઇશારો કરે છે કે ખતરનાક કેમિકલ પ્રોસેસ દરમિયાન કામદારોને જરૂરી સુરક્ષા સાધનો, PPE કિટ્સ અને તાત્કાલિક સારવારની પૂરતી વ્યવસ્થા પૂરી પાડવામાં કંપની સદંતર નિષ્ફળ રહી છે. એક યુવાન કામદારે ફરજ દરમિયાન જીવ ગુમાવતા સન ફાર્મા જેવી મોટી કંપનીના ઔદ્યોગિક સલામતીના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ કરુણ બનાવ અંગે પાનોલી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે અને આ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક કામદાર સંગઠનોએ માંગ કરી છે કે આ કેસમાં માત્ર આકસ્મિક મૃત્યુ નહીં, પરંતુ કંપનીની લાપરવાહી અંગે પણ કડક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે સખત કાર્યવાહી થવી જોઈએ.